નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. શ્વેત ક્રાંતિની ભૂમિ આણંદ ખાતેથી સહકારી શિક્ષણ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો છે. આણંદ સ્થિત એનડીડીબી કેમ્પસમાં ભારતની પ્રથમ રાષ્ટ્રીય સહકારી યુનિવર્સિટી એવી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ સંપન્ન થયો છે. સહકારી ચળવળના પ્રણેતા ત્રિભુવનદાસ પટેલના નામ પરથી સ્થાપિત દેશની પ્રથમ રાષ્ટ્રીય સહકારી યુનિવર્સિટીના આ પ્રથમ દીક્ષાંત સમારોહમાં કુલ 304 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાં ઈરમા દ્વારા સંચાલિત MBA રૂરલ મેનેજમેન્ટ અભ્યાસક્રમના 302 વિદ્યાર્થીઓ અને 2 PhD સ્કોલર્સનો સમાવેશ થાય છે. આ પદવીદાન સમારોહ કેન્દ્રીય સહકાર અને નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જ્યારે રાજ્યના સહકાર મંત્રી જીતુ વાઘાણી અતિથि विशेष तरीके उपस्थित रहा था. संसद के दोनों सदन में एक साल पहले ये प्रस्ताव पारित हुआ, बिल पारित हुआ और इरमा में यहाँ पे विश्वविद्यालय की स्थापना हुई. हम सभी को आज बहुत गर्व हो रहा है, आनंद महसूस कर रहे हैं कि इस पहली ग्रेजुएट बैच का दीक्षांत समारोह आज यहाँ पे संपन्न हुआ और उसमें दुगनी खुशी की बात यह है कि सभी 100 बच्चे को यहाँ प्लेसमेंट मिली, यानी कि 100 के 100 बच्चे को नौकरी मिली है और यहाँ से जो लोग बाहर जाएंगे, हमें विश्वास है कि देश की सहकारिता आंदोलन को मजबूत करने के लिए देश की मुख्य धारा में अब ये लोग काम करेंगे, देश सेवा में काम करेंगे. माननीय अमित भाई ने ये सोचा है कि देश के हर पंचायत में एक सोसाइटी हो, कोऑपरेटिव सोसाइटीज़ का निर्माण हो, इसलिए 2 लाख नए सोसाइटीज़ का निर्माण का लक्ष्य रखा था. उसमें से भी 40,40,000 सोसाइटीज़ हमारी बन चुकी है. अगले 10 साल में अगर देखते हैं देश की सहकारिता आंदोलन को अगर मजबूत बनाना है, सक्षम बनाना है, तो प्रशिक्षित युवाओं की 17 लाख युवाओं की हमें ज़रूरत है. आज अगर हम देखते पीछे जाके तो पहले सहकारी क्षेत्र में सोसाइटीज़ वो बैंक हो, उसमें पहले नौकरी लगती थी, बाद में प्रशिक्षित किया जाता था उस लोगों को, यानी कि उस कर्मियों को. लेकिन अब ऐसा नहीं होता. अभी पहले वो प्रशिक्षित होंगे और बाद में वो कोऑपरेटिव सोसाइटी में काम करेंगे. जैसे कि आज इस दीक्षांत समारोह से जो बच्चे आज पास आउट हुए, ग्रेजुएट हुए, कुछ ने MBA पास आउट हुए, तो वो देश की सहकारिता क्षेत्र में एक ट्रांसपेरेंसी लाएंगे, वो अच्छा काम करेंगे. प्रशिक्षित अगर वो बच्चे सोसाइटीज़ में सहकारिता क्षेत्र में काम करेंगे तो वो सहकारिता क्षेत्र और मजबूत होगा और सहकार से समृद्धि परिकल्पना जो है माननीय प्रधानमंत्री जी की, वो पूरी करने में, साकार करने में एक बहुत बड़ा इसका योगदान रहेगा. हमें बहुत खुशी है कि आज पहली बैच यहाँ से पास आउट हो गई है. आज पहलो दीक्षांत समारोह माननीय प्रधानमंत्री मोदी साहेबना विजनरी नेतृत्वની અંદર આપણું ગૌરવ ગૃહ અને સહકારિતા મંત્રાલય સૌથી પહેલું જેમણે સંભાળ્યું છે, એમના માર્ગદર્શન નીચે ત્રિભુવન યુનિવર્સિટી આપણા ગુજરાતમાં આણંદમાં હોવી એ વિશ્વની બીજી યુનિવર્સિટી છે. મને આનંદ છે કે આજે આ દીક્ષાંત સમારોહમાં પહેલી બેચ એ ગ્રેજ્યુએશન પસાર કરીને એ સમગ્ર ભારત વર્ષમાં અને વિશ્વના ફલક ઉપર સમગ્ર ભારત વર્ષના બાળકો જવાના છે, વિદ્યાર્થીઓ જવાના છે, યુવાનો જવાના. હું શુભકામના આપું છું. અને ખાસ કરીને આજે કેન્દ્રના ભારત સરકારના રાજ્યમંત્રી મુરલીધર માહોલજી સહકારિતા અને એવિએશન મિનિસ્ટર છે, અવારનવાર ગુજરાતમાં આવે છે. આજે ભારત સરકારના પ્રતિનિધિ તરીકે માનનીય અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં અનેકવિધ સહકારિતામાં કામ કરી રહ્યા છે એવા યુવાન અને ઉત્સાહી મુરલીધર માહોલજી પણ ગુજરાતમાં આવ્યા છે અને આજે મુખ્ય અતિથિ તરીકે આ ઐતિહાસિક પળ ત્રિભુવનજીના નામથી જોડાયેલી યુનિવર્સિટી એના સાક્ષી બનવાનો મોકો મને મળ્યો છે. કે મુખ્ય અતિથિ તરીકે આવ્યા છે ત્યારે હું એમને જ વિનંતી કરું કે આપની સાથે વાત કરે. તમામ વિદ્યાર્થીઓની શુભકામના અને નવી ઊંચાઈઓ ઉપર સહકારિતા, આપણું ગ્રામીણ તંત્રનું મોડલ, આપણી ખેતીવાડી, પશુપાલન, આ બધા જ વ્યવસાય જતા વિદ્યાર્થીઓ 100% કેમ્પસની અંદર એમને નોકરી મળી જાય આ પ્રકારની કેપેસિટી કે આપણે યુનિવર્સિટીએ ઊભી કરી છે. અને સારી સારી જગ્યાઓ પર આ તમામ ગ્રેજ્યુએટ યુવાનો એ સર્વિસ કરવાના છે, સેવા કરવાના છે. એટલે એમને खूब अभिनंदन आपू छूँ. मुरलीधर माहौल जी को मैं विनती करता हूँ कि वो पहले दीक्षांत समारोह में यहाँ आए हैं गुजरात में, तो वो भी आपके साथ बात करें. આ સમારોહમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને વિશેષ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા, જેમાં નલ્લા સેનાપતિ વીને
પ્રતિષ્ઠિત કુચી ભોટલા વસંતી ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો. આ વર્ષે પ્લેસમેન્ટમાં પણ નવો રેકોર્ડ સર્જાયો છે, જેમાં સરેરાશ વાર્ષિક પેકેજ 16,34,000 રૂપિયાનું રહ્યું છે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે વાર્ષિક 40,68,000 રૂપિયાનું સર્વોચ્ચ પેકેજ ઓફર થયું છે. પ્લેસમેન્ટ પ્રક્રિયામાં અમૂલ, ICICI બેંક, મધર ડેરી અને NDDB જેવી અગ્રણી સંસ્થાઓ જોડાઈ હતી. मेरा नाम अक्षता है, मैं जयपुर से बिलोंग करती हूँ और मैंने साइकोलॉजी में बैचलर्स किया है दिल्ली विश्वविद्यालय से. अभी मैंने इंस्टीट्यूट ऑफ रूरल मैनेजमेंट आनंद से MBA प्राप्त किया है और वहीं पर मुझे फर्स्ट ईयर में मेरिट स्कॉलरशिप मिली है अपने फर्स्ट ईयर के मार्क्स के लिए. अभी मेरी नौकरी अमूल में लगी है और मैं जोधपुर में मेरी पोस्टिंग हुई है. धन्यवाद. मुझे इरमा में फर्स्ट ईयर में मेरिट स्कॉलरशिप भी प्राप्त हुई है, जो कि हाईएस्ट मार्क्स अचीव करने वाले 20 बच्चों को ही मिलती है. 5 लाख रुपए का अमाउंट मिला है. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.